જય દ્વારકાધીશ મિત્રો. મારી દીકરી તેને સુહાગરાત પછી લોહી લુહાણ હાલતમાં આવી, માત્ર એટલા માટે કારણ કે તેણે દક્ષિણ દિલ્હીમાં આવેલો પોતાનો ફ્લેટ તેના પતિના પરિવારને સોંપવાની ના પાડી દીધી. જો તે આજે સહી નહીં કરે તો અમે તેને એટલી હદે તોડી નાખીશું કે તેનો પોતાનો બાપ પણ તેને નહીં ઓળખી શકે. મુંબઈના મારા ફ્લેટ પર રાત્રે 3 ને 7 વાગ્યે ખુલ્લા પગે વરસાદમાં પલળેલી અને લોહીલુહાણ હાલતમાં આવેલી મારી દીકરી અનન્યા એ મને સૌથી પહેલી આ જ વાત કહી. હું બાંદ્રાની એક શાંત બિલ્ડિંગમાં રહેતી હતી. એ રાત્રે વરસાદ એટલો ભારે હતો કે જાણે તે શહેરને ચીરી નાખવા માગતો હોય. ગણતરીના કલાકો પહેલાં જ મારી દીકરીના દિલ્હીની એક લક્ઝરી હોટલમાં રોહન મહેરા સાથે ખૂબ જ ધામધૂમથી લગ્ન થયા હતા. મેં તેને તેના આઈવરી હાથીદાંત જેવા રંગના લહેંગામાં ડાન્સ કરતી સેકન્ડો મહેમાનો સામે શ્રીમત કરતી અને આજીવન પ્રેમના વચનો આપતી જોઈ હતી. પરંતુ જ્યારે મેં દરવાજો ખોલ્યો ત્યારે તે કોઈ દુલ્હન નહોતી લાગી રહી. તે મોતને માત આપીને આવેલી કોઈ પીડિતા જેવી લાગી રહી હતી. તેનો ડ્રેસ એક બાજુથી ફાટી ગયો હતો, તેનો હોઠ કપાઈ ગયો હતો, એક આંખ સૂજીને બંધ થઈ ગઈ હતી અને તેના ગાલ પર જાંબલી રંગના ઉજરડા હતા. તેના વાળ જે ક્યારેય ચમેલીના ફૂલોથી સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા તે હવે વરસાદ અને લોહીને કારણે તેના ચહેરા પર ચોંટી ગયા હતા. મમ્મી, મારા હાથમાં ઢળી પડતા પહેલાં તેણે ધીમેકથી કહ્યું, તેઓએ મને મારી. મારું હૃદય બેસી ગયું. હું તેને અંદર લઈ ગઈ અને સોફા પર સુવડાવી. જ્યારે મેં તેની પીઠ પર હાથ ફેરવવાનો પ્રયાસ કર્યો ત્યારે તે પીડાથી ચીસ પાડી ઉઠી. તેના હાથ પર ઉજરડા હતા, તેના પગ છોલાઈ ગયા હતા અને ચામડીની નીચે પહેલાંથી જ કાળા નિશાન દેખાવા લાગ્યા હતા. મેં મારો ફોન લીધો. હું એમ્બ્યુલન્સ બોલાવું છું, પરંતુ અનન્યાએ ભયંકર તાકાતથી મારું કાંડું પકડી લીધું. ના મમ્મી, તેઓએ કહ્યું છે કે જો હું હોસ્પિટલ જઈશ અથવા પોલીસ પાસે વાત કરીશ તો તેઓ મને જાનથી મારી નાખશે. હું થ્રીજી ગઈ. કોણ? તેના હોઠ ધ્રુજી રહ્યા હતા. પછી તેણે મને બધું જ કહી દીધું. વેડિંગ રિસેપ્શન પછી રોહન તેને બ્રાઇડલ સલૂનમાં લઈ ગયો. તેણે વિચાર્યું કે હવે તેઓ આખરે આરામ કરશે, પરંતુ ગણતરીની મિનિટોમાં જ તેની સાસુ મિસિસ મહેરા પરિવારની 6 સ્ત્રીઓ, કાકીઓ, પિતરાઈ બહેનો અને નણંદ સાથે રૂમમાં પ્રવેશી. તેઓએ દરવાજો બંધ કરી દીધો. મિસિસ મહેરાએ ટેબલ પર કેટલાક દસ્તાવેજો મૂક્યા અને તેને કહ્યું કે તેણે દક્ષિણ દિલ્હીમાં આવેલા તેના ફ્લેટ પર સહી કરવી પડશે. આ એ જ ફ્લેટ હતો જે તેના પિતા અર્જુન કપૂરે જ્યારે તે 18 વર્ષની થઈ ત્યારે તેના માટે સ્ટારમાં મૂક્યો હતો. તે તેની એકમાત્ર અંગત સંપત્તિ હતી જેની કિંમત કરોડોમાં હતી. તેઓએ મને કહ્યું કે હું હવે મહેરા પરિવારની વહુ છું. તે રડતા રડતા બોલી કે એક સારી પત્ની પોતાના પતિ સાથે બધું જ વહેંચે છે. અને રોહન, મેં પૂછ્યું. અન્યાયે પોતાની આંખો બંધ કરી લીધી. તે દરવાજાની બહાર હતો. મારું ગળું રૂંધાઈ ગયું. બહાર તે પહેરો ભરી રહ્યો હતો જેથી કોઈ અંદર ન પ્રવેશી શકે. જ્યારે મેં મદદ માટે બૂમો પાડી ત્યારે તેણે કહ્યું, મમ્મી, તેના ચહેરા પર વધારે ન મારશો. કાલે વકીલ સામે તેની નોર્મલ દેખાવું પડશે. મારી અંદર કંઈક તૂટી ગયું. તેણે ધ્રુજતા અવાજે પોતાની વાત ચાલુ રાખી. તેણે કહ્યું કે તેણે સહી કરવાની ના પાડી દીધી. મિસિસ મહેરાએ તેના વાળ પકડ્યા અને તેનું માથું પલંગના હેડબોર્ડ સાથે અફડાવ્યું. પછી લાફા મારવાનું શરૂ થયું. તેણે ગણીને મારી રહ્યા હતા. મમ્મી, કેટલા લાફા! અનન્યાએ મારી સામે એવી રીતે જોયું જાણે તે હજુ પણ એ અવાજો સાંભળી શકતી હોય.
40 મારી પાસે કોઈ શબ્દો ન હતા. એક દુલ્હનને તેની સુહાગરાત પર 40 લાફા, અપમાનિતની 40 ક્ષણો, 40 વાર એ યાદ આવવામાં આવ્યું કે તેમના માટે તેના પ્રેમની કિંમત મિલકત કરતાં પણ ઓછી હતી. જ્યારે તે ફર્શ પર પડી ગઈ ત્યારે તેઓએ તેને લાફો મારી. એક પિતરાઈ બહેને તેને જૂતાથી મારી, બીજીએ તેને હેગરથી ફટકારી. મિસિસ મહેરાએ તેને કહ્યું કે જો તે સહી નહીં કરે તો તેઓ તેને માનસિક રીતે આસ્થિત, દારૂડિયા અને અયોગ્ય જાહેર કરી દેશે અને તેને તેમ છતાં અનન્યાએ સહી કરવાની ના પાડી દીધી. તે ત્યાં જ બચી શકી. જ્યારે એક સ્ત્રીએ રોહન સાથે દલીલ કરવા માટે દરવાજો ખોલ્યો. મારી દીકરી સર્વિસ સીડીઓ પરથી દોડીને વરસાદમાં બહાર નીકળી ગઈ અને એ રાત્રે તે જીવતી બચશે કે કેમ તે જાણ્યા વિને જ એક ટેક્સી પકડી લીધી. મેં મારા સોફા પર તૂટેલી હાલતમાં પડેલી મારી દીકરી સામે જોયું અને મને ખબર હતી કે હવે હું એવો ડોળ ન કરી શકું કે હું એકલી તેનું રક્ષણ કરી શકીશ. એક એવો માણસ હતો જેની સાથે મેં 10 વર્ષથી વાત નહોતી કરી. તેના પિતા અર્જુન કપૂર અત્યંત ક્રૂર, શક્તિશાળી, મુંબઈના સૌથી વગદાર રિયલ એસ્ટેટ ટાઇકૂન્સમાંના એક, જેના દુશ્મનોની સંખ્યા એટલી હતી કે મને યાદ રાખવી પણ નહોતી ગમતી. અમારા લગ્નનો અંત ખૂબ જ ખરાબ રીતે આવ્યો હતો, પરંતુ મને એક વાત પર ક્યારેય શંકા નહોતી. જો કોઈ મારી દીકરીને હાથ પર લગાવશે તો અર્જુન આખી દુનિયાને તેમના માટે એક પાંજરામાં ફેરવી શકે તેમ હતો. જ્યારે તેણે ફોન ઉપાડ્યો ત્યારે તેનો અવાજ તીક્ષ્ણ હતો. નેહા, મેં મારી સામે લોહીલુહાણ હાલતમાં પડેલી મારી દીકરી સામે જોયું. અર્જુન, તેઓએ આપણી દીકરીને લગભગ મારી જ નાખી છે. શાંતિ છવાઈ ગઈ. પછી તેનો અવાજ બદલાયો. કોણે? હું જવાબ આપું તે પહેલાં જ ડોરબેલ વાગી. 1 વાર, 2 વાર અને ફરી દરવાજો જોર જોરથી ખખડાવાનો અવાજ આવવા લાગ્યો. દરવાજો ખોલ, અન્યા, કોરિડોરમાંથી એક સ્ત્રીનો અવાજ ગુંજ્યો. તું હવે આ પરિવારનો હિસ્સો છે. અન્યાનો ચહેરો ફીકો પડી ગયો. હું દરવાજાના પીપળ હોલ તરફ ગઈ. મિસિસ મહેરા બહાર ઊભી હતી, હજુ પણ તેના બ્રાઇડલ રિસેપ્શનના આઉટફિટમાં સજ્જ હતી અને તેની સાથે એ જ સ્ત્રીઓ હતી જેમણે મારી દીકરીને મારી હતી અને તેમની પાછળ રોહન ઊભો હતો. તેનો વરરાજાનો સૂટ જોડાયેલો હતો અને તેનો ચહેરો ગુસ્સાથી તમતમી રહ્યો હતો. દરવાજો ખોલો, મિસિસ કપૂર, તેણે કહ્યું. મારી પત્ની મારી સાથે આવી રહી છે. અન્ય ધ્રુજવા લાગી. હું હજુ પણ અર્જુન સાથે લાઇન પર હતી. તેણે રોહનનો અવાજ સાંભળ્યો. પછી તેણે માત્ર એક જ વાક્ય કહ્યું, નેહા, એ દરવાજો ખોલતી નહીં. બરાબર એ જ ક્ષણે કોરિડોરના છેડે આવેલી લિફ્ટનો દરવાજો ખુલ્યો અને પછી જે થયું એ પરિવારના કોઈ સભ્ય સપનામાં પણ નહોતું વિચાર્યું. કોરિડોરના છેડે આવેલી લિફ્ટનો દરવાજો ખુલ્યો. અંદરથી અર્જુન કપૂર બહાર આવ્યો. મુંબઈનો સૌથી શક્તિશાળી અને ખતરનાક માણસ, જેના નામ માત્રથી મોટા મોટા ઉદ્યોગપતિઓ પણ અને માફિયાઓ પણ ડરતા હતા. તેની સાથે કાળા કપડાં પહેરેલા 10 હટ્ટાકટ્ટા હથિયારબંધ બોડીગાર્ડ્સ હતા. મહેરા પરિવારની સ્ત્રીઓ અને રોહન કંઈ સમજે તે પહેલાં જ બોડીગાર્ડે તેમને ચારે બાજુથી ઘેરી લીધા. રોહનનો ગુસ્સો હવે ડરમાં ફેરવાઈ ગયો હતો. તેણે હિંમત ભેગી કરીને પૂછ્યું, તો તમે કોણ છો? અર્જુને કોઈ જવાબ ન આપ્યો. તેણે માત્ર પોતાની આંગળીથી એક નાનો ઇશારો કર્યો. સેકન્ડોની અંદર 2 બોડીગાર્ડ્સે રોહનના ઘૂંટણિયા પર એવી દર્દનાથી લાત મારી કે રોહનના પગના હાડકાં તૂટવાનો અવાજ આખા કોરિડોરમાં ગુંજી ઉઠ્યો.
તે ભયંકર ચીસ પાડીને જમીન પર પકડાયો. મિસિસ મહેરાની બૂમાબૂમ ગાળામાં જ અટકી ગઈ. હું એ દીકરીનો બાપ છું જેને તમે લોકોએ મળીને 40 રાફા માર્યા છે. અર્જુનનો અવાજ સાવ શાંત હતો, પણ એમના મોતનો ખોફ હતો. હવે હું તમને 40 શ્વાસ લેવાની પણ મોહલત નહીં આપું. અર્જુને દરવાજો ખખડાવ્યો. નેહા, દરવાજો ખોલ, હું આવી ગયો છું. મેં ધ્રુજતા હાથે દરવાજો ખોલ્યો. જે માણસ સામે આખું શહેર ઝૂકતું હતું તે આજે સોફા પર લોહીલુહાણ પડેલી પોતાની દીકરીની હાલત જોઈને ફર્શ પર ઘૂંટણીએ પડી ગયો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. બેટા, અર્જુને અત્યંત વહાલથી અનન્યાના માથા પર હાથ મૂક્યો, પણ એ સંપર્ક થતાં જ અનન્યા ડરીને પાછળ ખસી ગઈ. તેણે પોતાના બંને હાથ ચહેરા પર ઢાંકી દીધા અને ધ્રુજતા અવાજે કરગરવા લાગી. મને ન મારો, પ્લીઝ મને ન મારો. હું સહી કરી દઈશ. મારો ફ્લેટ લઈ લો, બધું લઈ લો, પણ મને છોડી દો. આ શબ્દ સાંભળીને મારું અને અર્જુનનું બંનેનું કાળજું ચીરાઈ ગયું. અમારી લાડકવાઈ દીકરી, જે ક્યારેય કોઈનાથી ડરતી નહોતી, તે આજે પોતાના જ બાપના પ્રેમભર્યા સંપર્કથી કંપી ઉઠી હતી. તેની અંદરનો આત્મા મરી ચૂક્યો હતો. અમે તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ ગયા. ડૉક્ટરોએ જ્યારે તેનો ઈલાજ શરૂ કર્યો ત્યારે સત્ય અમારી કલ્પના કરતાં પણ વધુ ભયાનક અને હૃદયદ્રાવી નીકળ્યું. મિસિસ મહેરા અને પેલી સ્ત્રીએ તેના માથા અને ચહેરા પર એટલી ક્રૂરતાથી પ્રહાર કર્યો હતા કે અનન્યાના જમણા કાનનો પડદો કાયમ માટે ફાટી ગયો હતો. ડૉક્ટરે ભીની આંખે કહ્યું, શ્રીમાન કપૂર, તમારી દીકરી હવે આખી જિંદગી જમણા કાનથી કશું જ સાંભળી નહીં શકે. પણ દુઃખ માત્ર આટલું જ નહોતું. જમીન પર પડીને તેના પેટ પર મારવામાં આવેલ લાતોને એક એવો ગુનો કર્યો હતો જેની અનન્યાએ પણ હજુ જાણ નહોતી. અનન્યાના ગર્ભમાં ઉછરી રહેલું એક નવું જીવન જે માંડ થોડા અઠવાડિયાનું હતું, એ નિર્દય પ્રહારનો શિકાર બનીને કાયમ માટે ખતમ થઈ ગયું હતું. એક મા બનતા પહેલાં જ મારી દીકરીની કૂખ સૂની થઈ ગઈ હતી. થોડા મહિનાઓ પછી અર્જુને પોતાના વચન મુજબ મહેરા પરિવારને બરબાદ કરી નાખ્યો. તેની સત્તા અને વગ આગળ રોહનનો પરિવાર ઘૂંટણીએ પડી ગયો. રોહનની બધી જ કંપનીઓ અને પ્રોપર્ટી રાતોરાત દેવાળિયા થઈ ગઈ. મિસિસ મહેરા અને તે 6 સ્ત્રીએ હત્યાના પ્રયાસ અને ગર્ભપાત કરાવવાના ગુનામાં આજીવન કેદની સજા થઈ. રોહનને જેલમાં એવો માર પડ્યો કે તે આખી જિંદગી વ્હીલચેરમાં રહેવા મજબૂર થઈ ગયો. તેમને તેમના કર્મોની પૂરેપૂરી સજા મળી. ન્યાય થઈ ગયો હતો. પણ શું અમે જીતી ગયા હતા? ના. આજે પણ જ્યારે મુંબઈમાં જોરથી વરસાદ પડે છે ત્યારે અનન્યા પોતાના રૂમના ખૂણામાં સંતાઈ જાય છે. તે હવે ક્યારેય લાલ રંગના કપડાં કે ઘરેણાં નથી પહેરતી, કારણ કે તેને એમાં માત્ર પોતાનું લોહી અને એ ભયાનક રાત દેખાય છે. તે કલાકો સુધી દિવાલ સામે એકીટશે જોઈ રહી છે. એ 40 લાફાનો પડઘો તેના એ કાનમાં આજે પણ ગુંજે છે, જેનાથી તે હવે દુનિયાનો બીજો કોઈ અવાજ નથી સાંભળી શકતી. અર્જુન પાસે અબજોની સંપત્તિ હતી. મારી પાસે એનો અપાર પ્રેમ હતો, પણ અમે બંને મળીને પણ અમારી દીકરીની આંખોમાં ખોવાયેલી એ ચમક ક્યારેય પાછા ન લાવી શક્યા. એક લાલચ પરિવારે સુહાગરાતના દિવસે જ એક નિર્દોષ છોકરી પાસેથી તેની આખી જિંદગી, તેના સપના અને તેનું હાસ્ય કાયમ માટે છીનવી લીધું હતું. એ ઘા એવા હતા જે સમયનો કોઈ મલમ ક્યારેય ભરી શકે તેમ નહોતો. તો મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો.
રાધે રાધે. જય દ્વારકાધીશ.